નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અજ્ઞાનની શક્તિ ક્રોધ છે અને જ્ઞાનની શક્તિ મૌન છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 13/6/2026 શનિવાર, અધિક જેઠ વદ તેરસ છે 16 ને 9 સુધી. કૃતિકા નક્ષત્ર છે 25-18 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે. સુકર્મા નામનો યોગ છે અને વણિજ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, જે સવારે 9 અને 26 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 16/9 થી 26/17 સુધી છે. હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સરલાબેન છે. સરલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, મારા દીકરાની જન્મ તારીખ છે 3/3/90. જન્મનો સમય કયો છે? જન્મનો સમય સાંજે 6 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ છે ધોરાજી. અને દીકરાની વહુની જન્મ તારીખ છે 6/1/88. જી. સમય? અને જન્મ સમય છે સવારના 10 વાગે ને જન્મ સ્થળ છે ગણોદ. જી, પ્રશ્ન જણાવો. હવે ઈ બેને લગ્ન ને લગભગ 11 વર્ષ થઈ ગયા છે. 9 વર્ષનો બાબો 9 ને 8.5 વર્ષનો છે. પણ બનાવ જાજા છે. છૂટાછેડાની તૈયારીમાં છે. તો ઈ બેને ગ્રહ મળે છે કે કેમ? લગ્ન જીવન કે દીકરાના જીવનમાં બે છે લગ્ન? જુઓ, સૌ પ્રથમ તો એટલું કહેવાય કે લગ્ન વિષયક બાબતોમાં કુંડળીમાં એવું છે કે બંનેના વિચારોની તાલમેલ તો મધ્યમ છે. એટલે જો શક્યતા એવી રખાય કે હમણાં એકાદ વર્ષ સુધી જો આપણે છૂટાછેડા માટે વિચાર ટાળો તો વધુ સારું. કારણ કે સમાધાન કરવાની ઈચ્છા હોય તો એટલીસ્ટ તમે ડિસેમ્બર 2026 સુધીનો સમય રાહ જુઓ અને તે પછીના સમયમાં તમે સમાધાન માટેના કંઈ પણ પ્રયત્ન કરો, જેથી કરીને તમને થોડીક અનુકૂળતા વધી જાય. માટે તમે થોડાક પ્રયત્નશીલ એ રીતે વિચારો તો ઠીક છે. બાકી જો વ્યવહારુ રીતે તમને જે અનુકૂળ લાગતું હોય, કારણ કે પરિસ્થિતિ શું છે તમને વધુ ખબર, તો એ જોઈને પણ નિર્ણય લેવો હોય તો પણ તમે ડિસેમ્બર મહિના પછી નિર્ણય લો, એ મારી દ્રષ્ટિએ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, એ એના માટે ઈચ્છનીય છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જયવર્ધનભાઈ છે. જયવર્ધનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/6/1953. જન્મનો સમય ફરી જાણવી છે? 55. કયો? 6:55 સવારે કે સાંજે? સવારે 4:55. 4:55. હા. જી. સ્થળ કયું છે જન્મનું? સુરત, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? પ્રશ્નમાં એવો છે કે દલાલી ધંધા, દલાલીમાં ધંધો નહીં. જો હમણાં તમારે સમય થોડો મધ્યમ છે, કારણ કે પરિશ્રમ થોડોક પડે એવા યોગ છે. એટલે પરંતુ નાસીપાસ ના થતા તમે પ્રયત્ન ચાલુ રાખો, એ વસ્તુ વધુ અગત્યની છે. અને તમારા માટે 2027 થોડું આશાસ્પદ છે. એટલે તમારા પેન્ડિંગ કામ હોય એ પેન્ડિંગ કામ તમે કદાચ 2027માં સારી રીતે કરી શકો. અત્યારે પણ કામ થાય, પરંતુ મહેનત થોડી વધારે થાય તેવા યોગ છે.
એટલે મહેનતથી તમે નાસીપાસ ના થતા પ્રયત્ન કરજો અને દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો અને અઠવાડિયામાં એકવાર તમને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી પ્રાર્થના કરજો તો જેથી કરીને અનુકૂળતા સારી થઈ શકે. જી. વિપુલભાઈ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર, મારા પુત્રવધુ છે, જી. એની જન્મ તારીખ 16/11/1993. 14/11/1993. 16/11/1997. હા. સમય કયો છે જન્મ સમય 10:30 PM રાતના. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન હવે મારે જણાવો. એવું પૂછવું છે કે મારી પુત્રવધુ ત્યાં કેનેડા 12 એપ્રિલની ગઈ છે, પણ ત્યાં એને જોબ નથી મળે, એના માટે હું કરું? જો જોબ માટે એને પ્રયત્ન થોડાક વધુ કરવા પડે તેવું લાગે છે. હાલમાં સમય એવો છે કે એને થોડી મહેનત પડે, પરંતુ જોબ મળી જાય તેવું પણ કહી શકાય. અને એમાં પણ પરિસ્થિતિ એવી છે કે જુલાઈથી ઓક્ટોબર મહિનો જોબ માટે સારા ચાન્સ છે. એટલે એ દરમિયાન એને સારી જગ્યાએથી જોબની ઓફર આવે અથવા કોઈ જ ઓફર એવી હોય તો એકવાર સ્ટાર્ટ કરી દેવું સલાહભર્યું છે. એટલે જુલાઈ 2026 થી ઓક્ટોબર 2026 દરમિયાન કોઈ જગ્યાએથી જોબ આવે અથવા એને કોઈ જગ્યાએ કરવાની તક મળે તો કરવી, પછી એને પોતાની અનુકૂળતા મુજબની જોબ માટે પ્રયત્ન કરવા. અત્યારે એકવાર કોઈ જગ્યાએ શરૂઆત કરે એ વસ્તુ વધુ અગત્યની છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે, તેમજ એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અથવા સાંભળે, જેથી કરીને એને થોડી અનુકૂળતા રહે. આગામી સમયમાં જે સારા ચાન્સ છે એમાં ઈશ્વર કૃપાથી એને જોબ મળી પણ જાય. જી. નવીનભાઈ જોડાઈ ગયા છે. નવીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. સમય? 5:30 વાગે 5:30 સવારે કે સાંજે? સવારે. અને સ્થળ? ઈડર. જી. પ્રશ્ન જણાવો આપનો. મારે સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી છેલ્લા 3 વર્ષથી. જો સ્વાસ્થ્ય અંગે જે વસ્તુ જે છે એમાં થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય બને છે, કારણ કે એમાં એવું છે કે મોટી ચિંતા જેવું લાગતું નથી, પરંતુ નાની નાની બાબતે જે દ્વિધા હોય તો ત્યાં દાક્તરી માર્ગદર્શન લેવું, એટલે જેથી કરીને મોટી દ્વિધા ના થાય. અત્યારે ગ્રહયોગ જોતા કોઈ ખોટી ચિંતા ઉપજાવે તેવું લાગતું નથી, પરંતુ દાક્તરી માર્ગદર્શન લેશો તો પરિસ્થિતિ અનુકૂળ આવશે, દવા લાગુ પડી જાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. માટે તમે આ બાબતે થોડા પ્રયત્નશીલ રહો એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. એ પછી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને અનુકૂળતા મુજબ ગાય અને કૂતરાને રોટલી આપવી એ ઈચ્છનીય છે. જી. દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/7/92. સમય? રાત્રે 2:35. અને સ્થળ? સ્થળ વાલિયા ને બીજું એની છોકરાની મિસિસ નું કહી દઉં. 6/7/98. સમય? રાત્રે કેટલા વાગ્યાનો છે? રાત્રે 8:30. 8:30. અને સ્થળ કયું છે? કિમ. પ્રશ્ન જણાવું, શું પૂછવું છે? હવે એનો કોર્ટમાં કેસ ચાલે છે, છૂટાછેડાનો તો ક્યારે નિવડો આવે, 4 વર્ષથી ચાલે છે. અને બીજું કે યુકે માં છે તો એને સફળતા મળશે કે નહીં? કે જો આ બંને પ્રશ્ન માટે એટલું કહેવાય કે સારું થયું તમારા બંને પાત્રની તમે કુંડળીની વિગત આપી, એટલે બંનેની કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો અત્યારે એવું વસ્તુ છે કે કોર્ટમાં તમારે જો સમાધાન માટેનો કોઈ વૈકલ્પિક રસ્તો નીકળતો હોય તો તમારે આ વર્ષે એ માટે પ્રયત્ન કરવો જોઈએ, એટલે જેથી કરીને તમારું કાર્ય જલ્દી વધુ થાય. કારણ કે પરિસ્થિતિ એવી છે કે કોઈ મધ્યસ્થી અથવા કોઈ વ્યક્તિની સલાહ લઈ અને આગળ વધો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગે છે.
અને એમાં પણ એટલું કહેવાય કે નવેમ્બર માસ પછી પરિસ્થિતિ થોડીક વધુ સુધરે, માટે થોડાક પ્રયત્ન કરો તો જેથી કરીને નવેમ્બર માસ બાદ અને 2026ના જે 2 મહિના છે અને આગળ 27માં કંઈક એના સારા પરિણામના એંધાણ દેખાઈ શકે. એટલે તમારે હકારાત્મક પરિણામ રાખીને આગળ વધવું. આ માટે એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ અને બજરંગ બાણના પાઠ વાંચે અને ઘરના પરિવારના પણ કોઈ સભ્ય પણ એના વતી કે વધારાના પાઠ તરીકે હનુમાન ચાલીસાના પાઠ અને બજરંગ બાણના પાઠ વાંચે એ જરૂરી છે. બાબુભાઈ જોડાઈ ગયા છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 28/10/2000. કઈ કઈ 28/10/2000. નથી ખબર પડતી. 28/10/2000. હા, સમય કયો છે સમય છે રાતના 3 વાગે. અને સ્થળ કયું છે? ધોરાજી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એને અમદાવાદ નોકરી કરે છે, વર્ક ફોર્મ ઘેરે આપતા નથી, આપશે અને એના લગ્ન છે. જી, હવે તમારે જે વર્ક ફ્રોમ હોમમાં છે ને થોડીક અને મહેનત કરવી પડશે. અત્યારે આ બાબતે સમય મધ્યમ દેખાઈ રહ્યો છે, એટલે થોડા પ્રયત્ન પોઝિટિવ અને એની રજૂઆત પણ સરસ રીતે કોઈ મધ્યસ્થી થકી પણ કરે એ વસ્તુ ઈચ્છનીય બને છે. આ માટે પોતે દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વસ્તુ વધુ અગત્યની છે. તદુપરાંત જે પોતાના આરાધ્ય દેવ છે એની ભક્તિ કરે અને એમાં પણ પ્રાર્થના કરે. સમય મધ્યમ છે એટલે પ્રોપર વ્યક્તિ થ્રુ વાત કરાવવાની કોશિશ કરે તો પરિણામ મળી શકે તેવી એક ગણતરી કરી શકાય. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને તમારા કામકાજમાં સફળતા મળે એ માટે તમે પ્રયત્ન કરો જેથી કરીને કામ તમારું સારું રહે. આતુરતા તમારામાં વધુ રહે. કામની બાબત હોય કે પછી કોઈ વાત જાણવાની બાબત હોય, આતુરતા રહે. એને કારણે તમારામાં અધીરાપણું ન આવે તેનું ધ્યાન રાખવું જેથી કરીને કોઈ જગ્યાએ દ્વિધા ઊભી ન થાય. ઇતર પ્રવૃત્તિમાં આજે સમય થોડોક વધુ પસાર થઈ જાય માટે આ બાબતે પણ થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને કે આશાસ્પદ વાત દેખાય, પોતાના મનની વાત ક્યાંક રજૂ પણ કરી શકાય. કામકાજમાં પણ પ્રભાવ તમારો સારો જોવા મળે જેને કારણે ઉત્સાહ રહે. ધાર્મિક ભાવના પણ તમારામાં સારી દેખાય. મિથુન રાશિ આ જાતકોને ઉત્સાહ થોડોક વધુ રહે તેવું બને. કોઈ સારી તક મળે જેને કારણે ખુશી, સંતોષ અનુભવાય. નવું કાર્ય થાય, નવું આયોજન થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠી. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મીનાબેન છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/8. સાલ કઈ છે ખબર વર્ષ નહીં ખબર પડતી. વર્ષ કયું છે એમ નહીં, જન્મ વર્ષ કયું છે? ફરી એકવાર જણાવો તો ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ફરી એકવાર જન્મ તારીખ. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ.
તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બને, જેનો તમને સંતોષ જોવા મળે. ઉત્સાહ પણ આજે તમારામાં વધુ વર્ધાય, કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. કોઈ જગ્યાએ અગત્યની કોઈ ચર્ચા કરવાની હોય, અગત્યની ચર્ચામાં અંગત હોય, વ્યવસાયલક્ષી, પારિવારિક, એ આજે શક્ય થઈ શકે. તમારી કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, એ મુલાકાત પણ આજે સારી રહે, પ્રભાવશાળી રહે તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે મ પ ઠ ણ. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ રહે. ઉત્સાહ આજે તમારામાં વધુ રહે. રાજકીય બાબતોમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજે અનુકૂળતા થોડીક વધુ રહે તેવું પણ બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કૃષ્ણાબેન છે. કૃષ્ણાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, મારા દીકરાની જન્મ તારીખ છે 2/10/17. જન્મનો સમય કયો? જન્મનો સમય સવારના 7 વાગે. જન્મ સ્થળ છે ઉપલેટા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે ઈ દીકરાને એના મમ્મી પપ્પાનું છૂટું થવાની તૈયારીમાં છે, તો એ દીકરાના નસીબમાં પપ્પાનું શું કેવું છે અને એ છોકરાનું નસીબ કેવું છે, આગળ ભણવામાં કેવો થશે? જો બિલકુલ, જો એના માટે તમે મા બાપને લગતું તમે જે સ્થાન માટે ચર્ચા કરો છો, તો એમાં તો એટલું કહી શકાય કે એ સ્થાન તો એના માટે સારું છે, એટલે એને થોડી લેણા દેણી કે લાગણી તો રહેશે, એવી કોઈ ચિંતા ના કરો. અને પરિસ્થિતિ એવી હશે કે આ છોકરાને મા બાપનું લેણું તો છે, જો તમે સમાધાનનું વિચારી શકતા પણ હો ને તો પણ ઈચ્છનીય બને છે. અને એવી છે પરિસ્થિતિ, થોડી ધીરજ રાખીને આગળ વધવા જેવી છે. એટલે અત્યારે 2026માં વ્યવહારુ ઢબે આગળ વધશો તો કદાચ 27માં સારા ફળ મળે. પરિસ્થિતિ એવી દેખાય છે કે એના ભણતર અંગે તમે જે વાત કરી, તો ભણતર તો એનું સારું છે, એનું ટેકનિકલ માઇન્ડ થશે, એટલે કે એ વિષયમાં ભણવાનું કોશિશ કરે તો પણ એના માટે સારું રહે, અથવા એને રિલેટેડ કોઈ કામ કરે અથવા એનામાં આવડત પણ આવે તેવું બને. હવે આ છોકરાની તો અત્યારે ઉંમર થોડીક નાની છે, પરંતુ એના વતી કે કોઈ પણ વ્યક્તિ જો ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તો એના માટે મા બાપ માટે પણ સારું રહેશે અને એના ભણતર માટે પણ સારું રહેશે એવું કહી શકાય. સાચા દિલથી ભક્તિ કરજો, એટલે ભગવાનને જે અનુકૂળ હશે એ તો ફળ આપી દેશે. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને સહયોગ તમારા કામકાજમાં મળે તેવું બની શકે. મનમાં કોઈ વાતની દ્વિધા વધુ રહે, કંઈક જૂનો પ્રસંગ હોય વારંવાર યાદ આવે, જેને કારણે મનમાં થોડોક ઉદ્વેગ રહે, માટે શાંતિ જાળવવી જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારામાં વધુ દેખાય તેવું બને. સામાજિક કામકાજ પણ વધુ થાય, તમારામાં મદદ કરવાની ભાવના પણ વધુ રહે તેવું બને. ધન રાશિ, આજે કામકાજમાં ઉત્સાહ સારો રહે, કોઈ વાત બનાવ એવો બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત પણ થાવ. તમારી કોઈ મુલાકાત લાભવંતી, આશાસ્પદ પણ બને. વાણી પર પ્રભાવ સારો રહે, જેને કારણે તમે સામેની વ્યક્તિને પણ સારા પ્રભાવિત કરી શકો, એનો તમને સંતોષ પણ જોવા મળે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ તમારામાં આજે સારો જોવા મળે તેવું બને. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ પણ તમારામાં વધુ દેખાય તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય આજે વધુ ફળવાય, ઇતર વાર્તાલાપ પણ વધે. સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં
અને ઉત્સાહમાં પણ દેખાય, કોઈ પસંદગીની ખરીદી કરવાની હોય તે પણ થાય. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત બને કે આશાસ્પદ વાત બને તેવું પણ બને. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ ઇતર વાર્તાલાપ પણ વધે, નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.